ગોટીલા ગાર્ડનની બહાર રેડ કલરનું વન પીસ પહેરેલી છોકરી અને બ્લેક કલરનો શર્ટ પહેરેલો છોકરો તમે જ હતા ને? વિધિ મમ્મી આ લઈ જાઓ તો માર ખાશે. કોઈ જ નથી ઘરની અંદર. કોઈ નથી ને? તો બેસ્ટ. આઈ જા, બેસ. આ તો તારો હિસાબ પૂરો કરી નાખ. આવી રીતના સ્લીવ ના ચડાવો, આરામથી વાત ના ના, બેસ બેસ તું. કોઈ વાત નહીં થાય. કઈ વાત છે જ નહીં. જે વાત થશે આપણા બે વચ્ચે થશે ને, આ સોફાની બહાર નહીં જાય. વાત તો થશે અને બહાર પણ જશે. જેવી મારી વાત પ્રિયાવાળી વાત બહાર ગઈ હતી એવી રીતના આ વાત પણ બહાર જશે. કોણ પ્રિયા, કેવી પ્રિયા, મને ખબર જ નથી. મેં કોઈને કશું કીધું જ નથી. મેં તમારા કેટલા પગ પડ્યો હતો, હાથ જોડ્યા હતા, કેટલો રડ્યો હતો તમારી સામે, પણ તમે તો મોટા ભાઈ ને, તમે તો કહી દીધું. તમે મમ્મીને પણ કહી દીધું. હવે આ વાત પણ હું ભાભીને કહી દઈશ. એટલે તો નક્કી કર્યું તારે બબાલ કરવી છે? કરવી છે બબાલ. પાક્કું કરવી છે? પાક્કું મોટા પાયે બબાલ થશે. હા હવે તો- જે કરવું એ કર લો. તો એક હા કર લો. ફોન કરવો છે ને તમારે? જેને કરવો એને કર લો. હું અહીંયા જ બેઠો છું. જાઓ अब तू गया बेटा. કર લો. હલો. હા વિધિ, આ પડી ગયો. હા, સીડી પરથી લપસી ગયો. ના કઈ નહીં, એનો પેલું કમર તૂટી ગઈ છે જ અને બરડો લાલ થઈ ગયો છે. અરે હું બચાવવા ગયો પણ ખાલી હાથ જ આવ્યો તો હાથ એકદમ મચકોડાઈ ગયો એકદમ. ભાભી બરાબર. હા હા, હલો. હા અવાજ નહીં આવતો, અવાજ નહીં આવતો. હા, હું લઈ જાઉં છું હોસ્પિટલ. તમે બી ખરા ટાઈમે એક તો ઘરની બહાર જતા રહો છો. સારું, ચાલ હું લઈ જાઉં છું એને. ભાભી. હા બાય. ભાભી 500 પૂરું કરવું હોય તો બોલ. બીજું શું જ થઈ શકે? લાવો ચાલે. તમારા માટે કંઈક ઓર્ડર કરું. હવે જતી હોય તો ઓર્ડરની માસી.